નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જેમ કે આપણે બોર્ડ માટેની સિરીઝ ચલાવીએ છીએ, તો એની અંદર આજે આપણે લઈને આવ્યા છીએ પ્રકરણ 4ની અંદર ડી અને એફ વિભાગના તત્વો. તો એની અંદર જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે એવા પ્રશ્નોની વાત કરીશું. તો જોઈએ મિત્રો, સૌથી પહેલા આ પ્રકરણની અંદર બોર્ડની અંદર જે પૂછાય છે એની અંદર એમસીક્યુ કેટલા હોય છે અને કેટલા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ. તો મિત્રો, એમસીક્યુ ની અંદર એમસીક્યુ ની વાત કરીએ તો 4 એમસીક્યુ પૂછાય છે, દરેકનો 1 ગુણ. તો એમ 4 ગુણનું એમસીક્યુ ની અંદરથી પૂછાય છે. એ સિવાય વિભાગ બી ની અંદર 2 ગુણના 2 પ્રશ્નો પૂછે છે અને 3 ગુણનો 1 પ્રશ્ન, એમ ટોટલ 11 ગુણનું પૂછવામાં આવે છે. બરાબર. તો હવે એના માટે આપણે કેવા પ્રકારના પ્રશ્નો જોવાના છે એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ આ બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. 3D શ્રેણીની અંદર સંક્રાંતિ ધાતુ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. શા માટે? તો અહીંયા 3D શ્રેણીની અંદર કઈ સંક્રાંતિ ધાતુ છે કે જે સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે? તો મિત્રો, 3D શ્રેણીની અંદર વાત કરીએ તો આ 3D શ્રેણી છે અને દરેકની ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે. તો એની અંદર કઈ ધાતુ એવી છે કે જેની ઓક્સિડેશન અવસ્થાઓ સૌથી વધારે છે? તો મિત્રો, મેંગેનીઝ એવી ધાતુ છે કે જેની અંદર એની ઓક્સિડેશન અવસ્થાઓ સૌથી વધારે જોવા મળે છે. તો એનું કારણ શું છે? શા માટે વધારે ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે? તો એના કારણ પાછળ જે જવાબદાર રીઝન છે એ એની ઇલેક્ટ્રોન રચના થશે. કેમ કે મેંગેનીઝ છે એનો જે પરમાણુ ક્રમાંક છે 25 છે. તો એ મુજબ એની જે ઇલેક્ટ્રોન રચના થશે 4s2 3d5. તો મિત્રો, અહીંયા ડી કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન છે એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે વધારેમાં સૌથી વધારે સંખ્યાની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે અને એના કારણે સૌથી વધારે ઇલેક્ટ્રોન હોવાના કારણે એ સૌથી વધારે પ્રમાણની અંદર બોન્ડિંગ કરી શકશે, સૌથી વધારે પ્રમાણમાં બંધ બનાવી શકશે. બરાબર. તો મેંગેનીઝ એ ધાતુ છે કે જેની ઓક્સિડેશન અવસ્થાઓ સૌથી વધારે છે 3D સિરીઝની અંદર, અને એનું કારણ છે કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના 4s2 3d5. હવે એના પછી બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે ભાઈ નાના નાના પ્રશ્નો છે કે કારણ આપો. જેની અંદર પહેલો જે પ્રશ્ન છે પૂછ્યું છે, સંક્રાંતિ તત્વો ઊંચી પરમાણ્વીકરણ એન્થાલ્પી દર્શાવે છે. ભાઈ સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણ્વીકરણ એન્થાલ્પી દર્શાવે છે? તો આપણે ટૂંકની અંદર એની ચર્ચા કરીએ. તો જે સંક્રાંતિ તત્વો છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. તો મિત્રો, જે તત્વોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એમની અંદર મજબૂત ધાત્વીય બંધ બનશે. બરાબર. તો જે પરમાણ્વીકરણ એન્થાલ્પી છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, અને જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એમ મજબૂત ધાત્વીય બંધ બને છે. તો એના માટેનું જવાબદાર કારણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એવું થશે. હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે ભાઈ જલીય દ્રાવણમાં Cr2+ Fe2+ કરતા પ્રબળ રિડક્શન કરતા છે, તો એનું કારણ જણાવો.
શા માટે Cr2+ Fe2+ કરતા પ્રબળ રિડક્શન કરતા છે? તો મિત્રો જલીય દ્રાવણની અંદર Cr2+ ઓક્સિડેશન પામીને Cr3+ આયન બનાવશે, જ્યારે જલીય દ્રાવણમાં Fe2+ આયન છે એ ઓક્સિડેશન પામીને Fe3+ આયન બનાવશે. હવે મિત્રો Cr2+ ની અંદર જે ડી ઓર્બિટ છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 4. ઓક્સિડેશન પામશે એટલે હવે Cr3+ ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 3. એ જ રીતે Fe2+ ની અંદર ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે 6 અને ઓક્સિડેશન પામી અને Fe3+ બનાવે છે ત્યારે એની અંદર ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન થાય છે. તો મિત્રો અહીંયા જોવાનું છે કે આ જે બંને છે એમાંથી વધારે સ્થાયી કોણ ગણાશે? તો મિત્રો જ્યારે ટ્રાન્ઝિશન થાય છે, ડી વિભાગનું જ્યારે વિભાજન થાય છે, ડી કક્ષકોનું વિભાજન થાય છે, ત્યારે એની અંદર જે 5 કક્ષકો હતી એમાંથી Eg અને T2 જેવી 2 કક્ષકો અલગ પડે છે. તો એ મુજબ જોવામાં આવે તો આની અંદર 3 ઇલેક્ટ્રોન હોય, ક્રોમિયમની અંદર 3 ઇલેક્ટ્રોન હોય, તો એ જે 3 ઇલેક્ટ્રોન છે એ T2G માં ભરાય છે, બરાબર? તો આ જે અવસ્થા જે થાય છે એ અર્ધપૂર્ણ ડી કક્ષક થાય છે, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક થાય છે, માટે આની સ્થાયીતા વધારે છે અને સ્થાયીતા વધારે છે માટે એ વધારે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે મિત્રો એના પછી ત્રીજા નંબરનું છે કે કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઝિંક કરતા વધુ છે. એનું શું કારણ છે? તો મિત્રો કોપર છે, કોપરનું ઓક્સિડેશન થાય એટલે Cu2+ અને એમાંથી Cu+ અને Cu2+ બનશે, જ્યારે ઝિંકની અંદર Zn+ અને Zn2+ બનશે. હવે મિત્રો કોપરની અંદર જોવા જઈએ તો એની ઇલેક્ટ્રોન રચના થશે 4s1 3d10. એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 4s0 3d10. અહીંયા થશે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. Cu+ માંથી 2+ માં જઈએ એટલે IE2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. Cu2+ ની અંદર એ બનશે એટલે ફરીથી એક ઇલેક્ટ્રોન દૂર થશે 4s0 3d9. એ જ રીતે ઝિંકની અંદર જોઈએ 4s2 3d10 આવી ઇલેક્ટ્રોન રચના છે. હવે એની અંદરથી 4s1 3d10 અને અહીંયા થશે 4s0 3d10. તો મિત્રો અહીંયા જે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી છે એની વાત કરીએ તો મિત્રો Cu+ માંથી Cu2+ બનાવવો હોય તો આની અંદરથી 3d કક્ષકની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય છે. હવે 3d કક્ષક પૂર્ણ ભરાયેલી છે એટલે સ્થાયી છે, એટલે જલ્દી એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે. તો એટલા માટે Cu+ માંથી Cu2+ બનાવવો હોય ત્યારે વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે.
એની સરખામણીમાં Zn પ્લસમાં જે દૂર થતો ઇલેક્ટ્રોન છે એ S કક્ષકનો છે, તો એ દૂર જલ્દી થઈ જશે. બરાબર. તો બંનેની કમ્પેરિઝનમાં જે કોપર આયન છે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થાય. હવે મિત્રો એના પછીનો પ્રશ્ન છે લેન્થેનોઇડ સંકોચન સમજાવો. મિત્રો આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે, બોર્ડમાં પણ પૂછાઈ ચૂકેલો છે. તો મિત્રો લેન્થેનોઇડ સંકોચન કોને કહેવાય? તો મિત્રો આપણી જે 3D શ્રેણી છે, 3D, 4D અને 5D, તો એમના માટે અહીંયા એક આલેખ આપેલો છે કે જેની અંદર ઉપર તરફ જતા એની ત્રિજ્યા બતાવે છે અને નીચે તરફ તત્વો આપેલા છે. તો એની અંદર આ જે છે 3D સંક્રાંતિ તત્વો છે, 4D છે અને 5D તત્વો છે, 5D છે. તો મિત્રો કદની અંદર અથવા ત્રિજ્યાની વાત કરીએ તો 3D સંક્રાંતિ તત્વોની ત્રિજ્યા છે. જે બીજી સિરીઝ છે એ 4D તત્વોનું છે અને છેલ્લું છે એ 5D નું છે. તો મિત્રો અહીંયા ગ્રાફમાં જોઈએ એ પ્રમાણે 3D તત્વોનું જે કદ છે એમનું જે ત્રિજ્યા છે એમના કરતા 4D તત્વોની ત્રિજ્યા વધારે જોવા મળે છે. એ જ રીતે જોવા જઈએ તો 4D તત્વોની ત્રિજ્યા કરતા 5D તત્વોની ત્રિજ્યા વધારે હોવી જોઈએ, પરંતુ આ ત્રિજ્યાની અંદર જે વધારો છે એ કંઈ ખાસ જોવા મળતો નથી. લગભગ એમની ત્રિજ્યા સરખી જોવા મળે છે. અહીંયા ત્રિજ્યા અથવા કદની વાત કરી શકાય તો લગભગ એમના કદ એક સમાન જોવા મળે છે. તો આ જે ઘટના છે એને કહેવાય છે લેન્થેનોઇડ સંકોચન. ફરીથી એકવાર કે અહીંયા 4D શ્રેણીના જે તત્વો છે એમના કદની સરખામણીમાં 5D તત્વોના કદ વધારે હોવા જોઈએ, પરંતુ ખરેખર એ કંઈ ખાસ વધારે કદ જોવા મળતા નથી. હકીકતમાં બંનેના કદ લગભગ સરખા હોય એવું માલુમ પડે છે. તો જે કદ વધવું જોઈએ એ વધતું નથી. તો આ ઘટનાને કહેવામાં આવે છે લેન્થેનોઇડ સંકોચન. મિત્રો આને સમજીએ. તો મિત્રો અહીંયા જે 3D શ્રેણીના તત્વો છે એમના કરતા 4D શ્રેણીના તત્વોના કદ વધારે છે, પરંતુ 4D શ્રેણીના તત્વો અને 5D તત્વોના કદમાં વધારે તફાવત જોવા મળતો નથી. તો આ જે કદ છે એ લગભગ સરખા જોવા મળે છે. બરાબર. તો આ જે કદમાં જે સમાનતા જોવા મળે છે તો આ ઘટનાને આપણે કહીએ છીએ લેન્થેનોઇડ સંકોચન. બરાબર છે. હવે આ લેન્થેનોઇડ સંકોચન થવાનું કારણ શું છે? તો મિત્રો અહીંયા 5D શ્રેણી જે છે એની અંદર લેન્થેનોઇડ પછીના જે તત્વો છે ત્યાં લેન્થેનોઇડ તત્વો આવે છે અને લેન્થેનોઇડ જે તત્વો આવે છે લેન્થેનોઇડ તત્વો આવે છે. તો એના કારણે થાય છે એવું કે આ જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન રચના ની અંદર આ કક્ષક આવી જાય છે, F કક્ષકની એન્ટ્રી થઈ જાય છે. કેમ કે અહીંયા F વિભાગના તત્વો છે એટલે એના પછીના જે તત્વો આવે છે એ તત્વોની અંદર F કક્ષક આવી જાય છે. હવે મિત્રો લેન્થેનોઇડ સંકોચન થવાનું કારણ જોઈએ.
તો મિત્રો આ તત્વોની અંદર જે છેલ્લી કક્ષક છે 5D અને સેકન્ડ લાસ્ટ છે 4F. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જે ન્યુક્લિયસ છે કેન્દ્ર અને છેલ્લી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એમની વચ્ચે આકર્ષણ હોય છે. કેન્દ્ર અંતિમ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે. હવે આપણે જાણીએ છીએ કે જે આંતરિક કક્ષક હોય છે એના દ્વારા શિલ્ડિંગ અસર પ્રોવાઈડ કરવામાં આવે છે. શિલ્ડિંગ અસર એટલે આંતરિક કક્ષકના જે ઇલેક્ટ્રોન છે, આની અંદર જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાના કારણે શિલ્ડિંગ અસર જોવા મળે છે. હવે આ જે શિલ્ડિંગ અસર છે આપણે જાણીએ પ્રમાણે કે F વિભાગ જે છે, F કક્ષક, તો એની શિલ્ડિંગ અસર નબળી છે. આમ તો શિલ્ડિંગ અસર જેટલી પ્રબળ હોય, જેટલી શિલ્ડિંગ અસર વધારે હોય એટલું અહીંયા જે આકર્ષણ છે એ ઓછું થાય, બરાબર. પરંતુ F કક્ષક હોવાના કારણે નબળી શિલ્ડિંગ અસર જોવા મળે છે. તો નબળી શિલ્ડિંગ અસર હોવાના કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધી જશે. એના કારણે કદની અંદર જે વધારો થવો જોઈતો હતો એટલા પ્રમાણની અંદર વધારો થઈ શકતો નથી. માટે 4D અને 5D જે તત્વો છે, શ્રેણીના જે તત્વો છે, એમના કદ લગભગ સરખા જોવા મળે છે. એટલે આને આપણે કહીએ છીએ લેન્થેનોઇડ સંકોચન. એના પછી આ પ્રકારનો પ્રશ્ન પૂછાયો છે કે TiCl3 અનુચુંબકીય છે જ્યારે TiCl4 પ્રતિચુંબકીય છે. કારણ આપો. તો આપણે જાણીએ પ્રમાણે તો સરળતાથી સમજાઈ શકીએ કે ભાઈ TiCl3 અનુચુંબકીય છે તો એના માટે આપણે જવું પડશે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર. તો મિત્રો જે Ti છે તો એની ઇલેક્ટ્રોન રચના 4s3d 4s2 થશે. હવે આની અંદર TiCl3 છે, ટિટેનિયમ છે એ +3 ઓક્સિડેશન અવસ્થાની અંદર છે. તો 3 ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે 4s03d1. તો TiCl3 ની અંદર અહીંયા Ti3+ છે, એની અંદર D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન છે. તો એના કારણે એ અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુચુંબકીય સ્વભાવ માટે જવાબદાર છે. હવે મિત્રો TiCl4 માટે જોઈએ તો TiCl4 માં ટિટેનિયમ છે એ +4 ઓક્સિડેશન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય છે 4s03d0. એટલે કે અહીંયા D કક્ષકમાં 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો એનો ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકી. એના પછી પૂછ્યું છે કે જો કોઈ તત્વનો પરમાણ્વિક ક્રમાંક 26 હોય તો તેના જલીય દ્રાવણમાં ત્રિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા ગણવી. ચુંબકીય ચાક માત્રા ગણવાનું પૂછેલું છે. કોઈ તત્વ છે જેનો પરમાણ્વિક ક્રમાંક 26 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું હોઈ શકે? 4s2 બરાબર. હવે એ ત્રિસંયોજક આયન સ્વરૂપે છે. ત્રિસંયોજક હોય એટલે +3 ઓક્સિડેશન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. માટે 3 ઇલેક્ટ્રોન માઇનસ કરીએ 4s03d5. તો D
કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન બાકી રહેશે. હવે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે મ્યુ બરાબર √n × n+2 બોહર મેગ્નેટોન. તો મિત્રો આની અંદર n ની વેલ્યુ થશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ડી કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો n બરાબર 5 લઈએ એટલે ફાઇનલ જવાબ આવશે 5.91 બોહર મેગ્નેટોન. એ સિવાય મિત્રો આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આ બધા અગત્યના પ્રશ્નો છે, જે પણ બતાવીએ છીએ આ ફરજિયાત તૈયાર કરીને જવાનું થશે પરીક્ષામાં. મિત્રો સંક્રાંતિ તત્વો અને તેમના કેટલાક સંયોજનો ઘન સ્થિતિમાં ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. સંક્રાંતિ તત્વો સારા ઉદ્દીપક છે. તેનું કારણ શું છે? તો મિત્રો કારણ આ પ્રમાણે થશે. સંક્રાંતિ તત્વો શા માટે સારા ઉદ્દીપકો છે? તો એના કેટલાક અગત્યના પોઈન્ટ્સ કે ભાઈ સંક્રાંતિ તત્વો એ બહુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. એટલે કે ભાઈ આ તત્વોની અંદર વધારે સંખ્યાની અંદર ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે. બીજું કારણ છે કે ભાઈ તેઓ પ્રક્રિયક માટે મોટું સપાટીનું ક્ષેત્ર ઉપલબ્ધ કરે છે. તો બીજું કારણ છે. ત્રીજું કારણ છે કે ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. એટલે આ જે છે ઉદ્દીપકો એ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. બરાબર. કેટલાક ઉદાહરણ છે. નિકલ છે એ આલ્કીનના હાઇડ્રોજનીકરણમાં વપરાય છે. Fe છે હેબર વિધિમાં વપરાય છે. અને વેનેડિયમ છે એ સંપર્ક વિધિમાં H2SO4 ના ઉત્પાદનમાં V2O3 તરીકે વપરાય છે. હવે એના પછી આંતરાલિક સંયોજન એટલે શું? તો મિત્રો આંતરાલિક સંયોજન કોને કહેતા હતા? આ પ્રકારનું એનો આપણે ઇમેજ બતાવીએ છીએ, જેની અંદર આ જે મોટા એટમ છે એ સંક્રાંતિ તત્વોના કદ બતાવે છે અને જેમની વચ્ચે છે એ આંતરાલીય કણની ગોઠવણી બતાવે છે. તો આ નાના જે કણ છે એ એમની વચ્ચેની ગેપની અંદર ગોઠવાયેલા હોય છે, ત્યારે અહીંયા આંતરાલિક સંયોજનનું નિર્માણ થાય છે. તો આ જે નાના કણ છે, અહીંયા જે નાના કણ બતાવે છે એ કોણ હોઈ શકે છે? કાર્બન હોઈ શકે, હાઇડ્રોજન હોઈ શકે, આ પ્રકારના એટમ હોઈ શકે છે જે કદમાં નાના હશે. તો નાના પરમાણુ HCN વગેરે હોઈ શકે છે. બીજી એક અગત્યની વાત કે આ જે તત્વો છે એ બિન તત્વયોગમિતીય હોય છે. એટલે કે તત્વયોગમિતીય નથી. બીજું કે આ સંયોજનો આયનિક કે સહસંયોજક પણ નથી. ઉદાહરણ આ પ્રકારે જોઈ લેવાના. રાસાયણિક લાક્ષણિકતાઓ, તેઓ શુદ્ધ ધાતુ કરતા પણ ઊંચા ગલન બિંદુ ધરાવે છે. બીજું સખત હોય છે. બોરાઇડ સંયોજનો કઠિનતામાં હીરા જેવા હોય છે. ધાત્વીય વાહકતા જાળવી રાખે છે અને રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. એના પછી મિશ્ર ધાતુનું નિર્માણ સમજાવો. તો મિત્રો મિશ્ર ધાતુ કોને કહીએ છીએ? મિશ્ર ધાતુ એ બે કે તેથી વધારે ધાતુઓનું સમાંગ મિશ્રણ હોય છે. મિશ્ર ધાતુ બે કે તેથી વધારે ધાતુનું સમાંગ મિશ્રણ છે, જે ધાતુને પીગાળીને બનાવવામાં આવે છે. હવે આની અંદર એક અગત્યની શરત છે કે જે ધાતુનું આપણે મિશ્રણ કરીએ છીએ એ ધાતુના પરમાણુના કદમાં 15% થી વધારે તફાવત હોવો જોઈએ નહીં. એટલે કે 15% થી ઓછો તફાવત હોવો જોઈએ. સ્ટેનલેસ સ્ટીલની અંદર વપરાતી મિશ્ર ધાતુઓ છે. આની અંદર મિસ્ટેક છે. ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝ આ ધાતુના મિશ્રણથી બને છે. પિત્તળ, કોપર અને ઝિંક ધાતુના મિશ્રણમાંથી બને છે. કાંસુ, કોપર અને ટીનના મિશ્રણમાંથી બને છે. હવે એના પછી અગત્યનો પૂછાતો પ્રશ્ન છે ભાઈ કે આયર્ન ક્રોમાઇટ અયસ્કમાંથી પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ સમજાવો. તો અહીંયા પોટેશિયમ ડાયક્રોમેટની જે થિયરી આપેલી છે ફરજિયાત તૈયાર કરીને જવાની થશે. તો એ તમારે તૈયાર કરી રહેવી. હવે એના પછી KMnO4
પોટેશિયમ પર મેંગેનેટ. તો આના પણ દરેક સમીકરણ એની બનાવટ અને દરેક સમીકરણ એના તૈયાર કરી દેવા એની અંદરથી પૂછાતું હોય છે. એના પછી કેટલાક પૂછાઈ ચૂકેલા એમસીક્યુ છે, જોઈએ. પેલું છે, કોઈ પરમાણુનો પરમાણુ ક્રમાંક 28 હોય તો જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા કેટલી થશે? હમણાં ગણિત પ્રમાણે પરમાણુ ક્રમાંક 28 થતો હોય તો ઇલેક્ટ્રોન રચના થશે 4s2 3d8. હવે ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ડી કક્ષકમાં 8 ભરવાના છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે. ઠીક. ચુંબકીય ચાક માત્રા ગણવી હોય તો સૂત્ર n+2 બોહર મેગ્નેટોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n નું મૂલ્ય મૂકીએ 2. એટલે ફાઇનલી જે જવાબ મળશે એ 2.83 કે 84 એની સમથિંગ છે બોહર મેગ્નેટોન, એટલો જવાબ થાય. તો આની અંદર સાચો જવાબ છે બી. એના પછીનો પ્રશ્ન, કયું સંક્રાંતિ તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી? મિત્રો પહેલા જ પ્રશ્નની અંદર આપણે જે ટેબલ બતાવ્યું હતું એની અંદર તમે જોઈ શકો કે એની અંદર કયું તત્વ એવું હતું કે એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એક જ તત્વ એવું છે, કયું છે? સ્કેન્ડિયમ. એના પછી મેંગેનેટ આયનનું સૂત્ર કયું છે? મેંગેનેટ આયનનું સાચું સૂત્ર કયું? MnO4 2-. જ્યારે એસિડિક K2Cr2O7 નું દ્રાવણ SN2+ ક્ષારમાં ઓગાળવામાં આવે ત્યારે SN2+ શેમાં પરિવર્તિત થાય? તો ભાઈ આની અંદર રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે આ પ્રકારનું સમીકરણ મળે છે. તો એની અંદર SN2+ છે એ SN4+ ની અંદર પરિવર્તન પામે છે. એટલે આની અંદર સાચો જવાબ થશે SN4+. કયા આયનની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે થશે? તો મિત્રો આની અંદર સાચો જવાબ છે Fe3+. તો Fe3+ જવાબ સાચો હોવાનું કારણ Fe ની ઇલેક્ટ્રોન રચના 4s2 3d6 છે. તો Fe3+ સ્વરૂપે હોય તો ઇલેક્ટ્રોન રચના 4s0 3d5 થશે. તો આની અંદર મહત્તમ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેટલા થશે? 5, જે સૌથી વધારે સંખ્યામાં છે. એટલા માટે એની ચાક માત્રા સૌથી વધારે થશે. વાકર પ્રક્રિયામાં કયું ઉદ્દીપક તરીકે વપરાય છે? તો સાચો જવાબ છે એ. કાંસુ કઈ ધાતુનું મિશ્રણ છે? હમણાં આવ્યું હતું કાંસુ, કોપર અને ટીન. લીલા રંગનું સંયોજન ખાલી જગ્યા આયન ધરાવે છે. તો લીલા રંગનું સંયોજન કયું છે? આની અંદર જવાબ થાય છે ડી, મેંગેનેટ આયન. કયા સંયોજનની ચુંબકીય ચાક માત્રા 4.90 બોહર મેગ્નેટોન થશે? તો આનો સાચો જવાબ મળશે FeSO4. તો એનું કારણ છે FeSO4 ની અંદર Fe છે એ +2 ઓક્સિડેશન અવસ્થામાં રહેશે, +2 ઓક્સિડેશન અવસ્થામાં.
એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 4s0 3d6. તો 3d6 હોવાના કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4. અને 4 હોય ત્યારે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 4.90 બોહર મેગ્નેટ્રોન મળશે. લેન્થેનોઇડ તત્વો માટે કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે? તો લેન્થેનોઇડ તત્વોની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે. સંક્રાંતિ ધાતુઓની નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમની ઉદ્દીપકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે? તો ભાઈ સંક્રાંતિ ધાતુઓની અંદર કઈ ખાસિયત છે જે ઉદ્દીપકીય ગુણધર્મો માટે જવાબદાર છે? તો એનું કારણ છે એમની અંદર જુદા જુદા ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. એના પછી મેંગેનેટ આયનનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. તો મિત્રો આટલું છે. તો અહીંયા જે પ્રશ્નો બતાવવામાં આવે છે એ ખાસ તૈયાર કરીને જવાનું થશે, કેમ કે અગત્યના છે. બીજું વ્યવસ્થિત સારી તૈયારી કરતા રહો. થેન્ક યુ.